સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે આવેલા દુકાનો અને મકાનો નર્મદા નિગમ અને સત્તામંડળ દ્વારા બુલડોઝર ફેરવી તોડી નાખવામાં આવ્યા હતા, જેને કારણે આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. ચૈતર વસાવાએ સીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે ઘર અને દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા. એ લોકો પોતાની સમસ્યા રડતી આંખે મીડિયા સમક્ષ મૂકી હતી. કેવડિયા વિસ્તારમાં જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને ત્યારથી જ વિવાદો ચાલી રહ્યા છે. ત્યારે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં આવશે એવી અનેક વાતો પણ કરવામાં આવી હતી. રોજગારી આપવામાં આવી રહી છે તેવી અનેક વાતો પણ થઈ રહી હતી, પણ વાસ્તવિક પરિસ્થિતિ કાંઈ અલગ જ રીતે છે. ત્યાંના અસરગ્રસ્તોએ અલગ જ વાતો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી જમીન છીનવી લેવામાં આવી છે, અમને રોજગારી આપવામાં આવતી નથી અને અમારી જમીન ઉપર મોટી મોટી હોટલો બનાવવામાં આવી છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. એક મહિલાએ તો રડતા રડતા કહ્યું કે અમારા ગામની ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે. અમારા ઘર પણ તોડી નાખ્યા, દુકાનો તોડી નાખ્યા, બધા માણસો રડતા થઈ ગયા છે. અમારે ખાવાનું પણ કાંઈ નથી, હવે અમે ક્યાં જઈએ? હોટલો બનાવે છે અને બધું બનાવે છે તો ઇનલીગલ નથી. મને આદિવાસી પોતાની જગ્યા પર ધંધો કરે, નાની મોટી રોજગારી મેળવે તો એ સરકારના પેટમાં કેમ દુખે? બરાબર. જે તે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ત્યારે એવું કહેવામાં આવેલું કે અહીંયા સ્ટેચ્યુ બનશે તો નાની મોટી રોજગારી ઊભી થશે અને આદિવાસીઓ રોજગારી મેળવશે. તો હવે આદિવાસીઓ પોતાની મહેનતથી પોતાની મૂળ માલિકીની જગ્યા પર જ્યારે રોજગારી મેળવે છે તો એને કેમ તોડવામાં આવે? કરવાનું મારે ક્યાં જવાનું? મારે કેટલી વાર વિસ્થાપન થવાનું? મારે કાયમ જ વિસ્થાપનનો ભોગ બનવાનો. મારી દુકાન તોડી અને ઘર બી તોડ્યું, ઘર બાર વગરનો કરી દીધો. મારા બે છોકરાએ એક પીપળિયા લગ્ન કર્યું, એક અમનલા લગ્ન કર્યું. એ અમનલા લઈ ગયા અડધું સામાન ને અડધું પીપળિયા લઈ ગયા. અમારી પાસે કશું રહ્યું નથી. અમારું બધું રોડ પર આવી ગયું. કઈ વિકાસ શું કરે? અમારી પોતાની ખુદની જમીન લઈ લીધી અને જ્યારે બી નોટિસ આવી ને તો બી અમે સાહેબ તઈ કલેક્ટર સાહેબ તઈ રાજપીપળા અમે મળી આવ્યા. અમને કીધું કે જો આ તમારે કાગળિયું બતાવવાનું, એ કાગળિયું બી નહીં જોયું. ઘર વેરો ભરું, લાઇટ બિલ ભરું, હું બધું જ કરું, તોય છતાં અમારું તોડી નાખ્યું. સાહેબ આવું ના કરો, આવું ના કરો, બહુ વિનંતી કરી સાહેબ, પણ અમારું ના માન્યું અને અમારું બધું તોડી કાઢ્યું. આ ખાલી સિંગ સણા એવું વેસી ખામ, બીજું કશું નહીં. અને ઘર બાર બધું જ અમારું ત્યાં હતું, શું આપ્યું નથી. અને મોદી સાહેબ આવે તો કે આદિવાસીઓને રોજગારી આપી, આ કર્યું તે કર્યું, અમને કશું જ આપ્યું નથી. અમને વળતર આપ્યું નથી, અમને કશું આપ્યું. અમે મહેનત મજૂરી કરીને જીવતી. ખરાબ પરિસ્થિતિ નથી. ખાવાનું અમારી જોડે મહેનત કરીએ તો ખાવા મળે. હટું ટેટ બધું વેખેરી નાખ્યું. હવે કંઈથી લાવીને ખાઈએ અમે? એક તો વરસાદ, એ પોલીસ અમને બહુ હેરાન કરે. જે હોય તે પોલીસને આગળ કરે. પરિસ્થિતિ સાહેબ બહુ જ છે. અમે શું કરીએ સાહેબ? અમારું ઘર તોડી નાખ્યું, અમારી દુકાનો તોડી નાખી, બધા માણસો રડતા થઈ ગયા સાહેબ. બધાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે ગામમાં તમે જોવા આવો સાહેબ કે માણસની કેટલી પરિસ્થિતિ ખરાબ છે. માણસોનું અનાજ, સામાન, માણસો કંઈ જમવાનું જમે, કંઈ ખાય, કંઈ દે સાહેબ. અમે 1 કિલો લાવીને જમવાનું જમી ખાતા હતા, એ દુકાન બી તોડી નાખી છે સાહેબ. તમે વિચાર કરો. કશું જ નહીં મળ્યું, રોજગારી નહીં મળી, વર્કઆઉટ કશું જ નહીં મળ્યું. અત્યાર સુધી અમને આપીશું એવું કંઈ કીધું છે, અત્યાર સુધી કશું નહીં આપ્યા આ લોકોએ. કંઈ નહીં. અમારે તો જમીન જોઈએ, અમારી દુકાન તોડી દે, દુકાન અને અમારી જમીન જોઈએ. અમારી એટલી જ માંગણી છે સાહેબ, બીજું કંઈ નહીં. વાયદા કરેલા અમારે કે તમને છે ને જ્યારે ડેમ બનશે, તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનશે તો તમને રોજગાર મળશે, તમને ધંધો થશે, તમે વિકાસ કરશો. આ બધી અમારે બહુ બધા કોણીએ ગોળ લગાડીને અમે સાહેબે કીધેલું. એટલે અમને તો બહુ સારું લાગ્યું કે ભાઈ અમારે સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી એટલે અમે તો નોકરીઓ કરશે અમારા છોકરાઓ, કે ધંધો કરશે તો અમારો વિકાસ થશે. અમે તો ત્યાંના ત્યાં જ છે ભાઈ. હાઈસ્કૂલ નહીં કેવડિયા? અમારા કેવડિયાની અંદર 9 થી 12 સુધીની હાઈસ્કૂલ નથી. તમે વિશે કહો, 7 માળની બિલ્ડિંગો રાતો રાત ઊભી થઈ જાય છે સાહેબ. એ ગ્રાન્ટ ક્યાંથી આવે છે? આવે છે? અમારા ગામડાઓની અંદર રોડ, રસ્તા અને સ્કૂલ, આંગણવાડીઓ હજુ પણ જર્જરિત છે. શિક્ષકો નથી. હા કે તો આ બેરોજગારી છે. છોકરાઓ કદાચ મંજૂરી આવે છે, 2-3 જણ આવે તો પોસાય સાહેબ. પેટ્રોલ ડીઝલ મોંઘું છે. કીડો કાઢવા જાય, મજૂરી આવે, ગમે ત્યાં જાય તો એ લોકો રસ્તામાં રોકે બેરિકેડ કરીને. અરે સાહેબ, શાંતિને, સમાજને માન્ય છે, સંવિધાનને માન્ય છે. અમે આદિવાસીઓ છે, અહીંના સ્થાનિક છે. અમે કોઈ દિવસ ઘર્ષણ પર ઉતરતા નથી અને જે દિવસે ઘર્ષણ પર ઉતરે ને આ બધી પોલીસ ફેલ છે. સમજી લીજો વાતને. અમે સમાજને માન્ય છે. તમામ આદિવાસી સમાજના તમામ આગેવાનો અમે ભેગા થઈને અમારે આવેદનપત્ર આપીને જે પણ ડિમોલેશન ગેરકાયદેસર કર્યું છે એના વિરોધમાં અમે આજે ભેગા થવાનું આહવાન હતું. અમે બધા જ કેવડિયા ખાતે હતા. ઘણા લોકોને ડિટેન પણ કર્યા છે, ઘણાને નજરકેદ પણ કર્યા છે. ત્યારે આ અસરગ્રસ્તોની જમીનો આમાં બધી ગઈ છે
અને એ લોકોને આજે ઘર તોડી નાખવામાં આવે, એમને ઘરબાર વગરના કરી દેવામાં આવે, ત્યારે અમે સમગ્ર બધા જ લોકોની માંગ હતી કે અમે બધા જ સાથે જઈને રજૂઆત કરીશું. પણ ત્યાંના વહીવટી તંત્ર પ્રશાસને અમને 4 આગેવાનોને ત્યાં મીટિંગ માટે બોલાવ્યા હતા અને 4 આગેવાનો અમે સીઓ સાહેબ જે છે સીઓ શ્રી અરોરા છે એમની ઓફિસે ગયા. ત્યાં પોલીસ અધિક્ષક, વન સંરક્ષક અને તેમની અધ્યક્ષતામાં અમારી મીટિંગ થઈ. ત્યારે અમારી અડધો કલાક જેટલી ત્યાં આખી ચર્ચાઓ થઈ એક મુદ્દાની. તો એમણે હાલ તો અમને આશ્વાસન આપ્યું છે કે 6 દિવસ અઠવાડિયા દરમિયાન અમારા જે પણ પેકેજો હશે, જે પણ લોકોના ઘરો તૂટ્યા હશે અને એના પોતાના પુરાવા હશે અને રેગ્યુલર હશે, તો એનું જે પણ વળતર આપવાનું થશે તે સરકારની ધારાધોરણ મુજબ અમે વળતર આપીશું, એવું અમને એમણે જણાવ્યું છે.